ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? એ ક્રિકેટ, બી હોકી, સી ફૂટબોલ, ડી કબડ્ડી. તો તેનો સાચો જવાબ આપે છે બી હોકી. ભારતીય બંધારણના રચયિતા કોણ હતા? એ ગાંધીજી, બી જવાહરલાલ નહેરુ, સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડી રાજેન્દ્ર પ્રસાદ. તો તેનો સાચો જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ભારતના હાલના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? એ યુ લલિત, બી ડી વાય ચંદ્રચૂડ, સી એન વી રાણા, ડી રંજન ગોગોઈ. તો તેનો સાચો જવાબ છે ડી વાય ચંદ્રચૂડ, બી. ગુજરાતનું રાજ્યપાલ ભવન ક્યાં આવેલું છે? એ અમદાવાદ, બી વડોદરા, સી સુરત, ડી ગાંધીનગર. તો તેનો સાચો જવાબ છે ડી ગાંધીનગર. ગુજરાતમાં આવેલું દ્વારકા મંદિર કયા દેવને સમર્પિત છે? એ રામ, બી શિવ, સી કૃષ્ણ, ડી વિષ્ણુ. તો તેનો સાચો જવાબ છે સી કૃષ્ણ. નરેન્દ્ર મોદી ગુજરાતના કેટલા વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા? એ 6 વર્ષ, બી 12 વર્ષ, સી 13 વર્ષ, ડી 15 વર્ષ. તો તેનો સાચો જવાબ છે સી 13 વર્ષ. પાવાગઢ કયા યુગથી વસવાટ ધરાવતો છે? એ મૌર્ય યુગ, બી ગુપ્ત યુગ, સી પ્રાગૈતિહાસિક યુગ, ડી મુગલ યુગ. તો તેનો સાચો જવાબ છે સી પ્રાગૈતિહાસિક યુગ. મરતોલી વિસ્તાર કઈ ખેતી માટે ઓળખાય છે? એ કપાસ, બી ઘઉં, સી મકાઈ, ડી ચા. તો તેનો સાચો જવાબ છે સી મકાઈ. દાહોદ જિલ્લાની સરહદ કયા રાજ્ય સાથે જોડાયેલી છે? એ રાજસ્થાન, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ, ડી ઉત્તર પ્રદેશ. તેનો સાચો જવાબ છે સી મધ્યપ્રદેશ. દાહોદ જિલ્લાનો લોકપ્રિય તહેવાર કયો છે? એ નવરાત્રિ, બી દિવાળી, સી ઉત્તરાયણ, ડી ભંગોરિયો. તેનો સાચો જવાબ છે ડી ભંગોરિયો.